આગળ પાછળ કરવું પડે. હા રેડી. જય માતા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે ને વ્લોગ ચાલુ કર્યો છે આજે વાડીએથી. અને આજે આપણા ઘઉં જો પાકીને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. એટલે થોડી વારમાં જો હાર્વેસ્ટર આવે એટલે આજે ઘઉંનું રિઝલ્ટ આવી જાય કે કેવાક આપણે ઘઉં થયા તે આપણે આગળ વિડીયોમાં જોશું. આપણા ઘઉં છે 496 અને આપણે 12 પાણી ટોટલામાં ઘઉંમાં પહેલાં વાવ્યાથી પાક્યા ત્યાં સુધીમાં આપણે 12 પાણી પાયા છે ઘઉંને. અને જો ડબલ પાટિયાનું આપણે ટોલી પણ આવી ગઈ છે. અમારે અહીંયા 4 વ્હીલ ટોલી હોય છે ડબલ પાટિયાની. અને સિંગલ કરવું હોય તો સિંગલે થઈ જાય. ડબલમાં શું છે, વધારે એક આયરે ઘઉં આવી જાય એટલે ડબલ ફારકાની ટોલી રાખીએ છીએ. આપણે ઘઉં ભરવા માટે ટોલી આવી ગઈ છે. અને અમારે જો અહીંયા આ બાજુ 4 વ્હીલ ટોલી હોય છે, 4 વ્હીલવાળી. અને ઘણી બાજુ જે ડબલ વ્હીલવાળી ટોલી હોય ને એ પાછલા ટ્રેક્ટરના જે મોટા ટાયર છે ને એમાં બહુ માર કરે ને એકદમ ઝટકા માર્યા કરે અને કડનો દુખાવો વહેલો ચાલુ કરી દે. એના માટે જે 4 વ્હીલ ટોલી છે ને એકદમ લેવલ આયલા કરે, બહુ ટ્રેક્ટરમાં ઝટકા ન મારે. જે ડબલ પારકાની હોય ને એ ઝટકા બહુ મારે. અને આપણા ઘઉં જો આવી રીતે કંઈક પાકીને તૈયાર થઈ ગયા છે. આગળની સાઈડ તો બહુ એકદમ સારા વરી ગયા છે ઘઉં. અને અહીંયા આ બાજુ કંઈ વાંધો નથી. જો લોયર નમી ગઈ ને એટલે ઘઉંમાં વાંધો નહીં કાઢવામાં આવે. જો ક્યાંક ક્યાંક ખડ ઉપર મોટું ઝાડવા દેખાય છે. હવે એ બધું કાલ ધણ આવશે ને એટલે બધું સાફ કરી જાય. જો બે પારા વચ્ચે થોડું ખડ હોય ને એ બધું કાલ લેવાઈ જાય ધણ આવશે એટલે. આપણે આ જગ્યાએથી હાર્વેસ્ટર અંદર આવશે અહીંથી. એટલા માટે જો અહીં ઝીંજુ હતો 2 ક્યારા આટલો તે 5 પૂરા જેટલો આપણે વાઢી લીધો. અને હવે અહીંથી સીધું ઘઉંમાં હોયું જાય એ રીતે આપણે કરી નાખ્યું છે. ચાલો હાર્વેસ્ટર આવી ગયું. વિશાલ કંપનીનું છે. હાલો તો હવે જો કટરને પાછું વારી અને આની હારે જોઈન્ટ કરવાનું છે. બે પિન ઉપર જ આખું જોઈન્ટ થઈ જાય. જોડાવામાં થોડીક તકલીફ થાય, આગળ પાછળ કરવું પડે. હા રેડી. આપણે ખેતરમાંથી નીકળી જઈએ ને અહીંયા આ બાજુથી આપણે લઈ જવાનું છે. અહીંથી લઈ જવાનું છે. અહીંયાથી નીકળી જાય ને તો બસ. જો અહીંયા આ તકલીફ થાય ખાલી અંદર જવા માટે. આ કટર છે હાર્વેસ્ટર, રાજકોટનું પાસિંગ છે.
GJ03 કોક રાજકોટવાળાએ લીધું હશે. પાછળ જે આગલો ભૂકો હોય અહીંયા કાઢ નાખો. હાલો શ્રી ગણેશ થઈ ગયા છે આ ઘઉંના. થાય એ આગળ રિઝલ્ટ બધું સામે આવી જાય. જો હાર્વેસ્ટર ચાલુ છે, બે બાજુ એટલો ભાગ લીધો એક ઉતર. અને હવે ટ્રેક્ટરની ટોલી આપણે લઈ લઈએ એટલે એક બોગી ભરાવા આવી છે. 3 બોગી થાય કે 4 થાય એ આગળ આપણે વિડીયોમાં જોઈએ. ત્યાં તો હોगा તો પહેલી ટોલી ખાલી થઈ ગઈ છે અને પહેલી ટોલીમાં ઘણો આવી ગયો છે માલ. જો આવી રીતે પહેલી ટોલી ખાલી થઈ જાય, બે બાજુ એટલું ભરેલ છે. હવે કેટલી ટોલી, 2 ટોલી થઈ જાય તો ભરાઈ જાય એમ. જો આ છે આપણા ઘઉં, 2 ટોલી એમાં નાખી, હજી 1 ટોલી બાકી છે. 1 ટોલી આવશે, એમાં કેટલા થાય હવે એ આપણે પછી જોખશું. આપણે છેલ્લી ટોલીમાં ગાડું ભરાવાનું થોડુંક બાકી રહી જાય એટલે 12-13 ખાંડી જેવું રહે. હાલો ઘઉંનો પીરિયડ પૂરો. તો આપણા ઘઉં ટોટલ એટલા થયા છે. જો આ ટોલી તમારી સામે છે. આપણા ઘઉં એટલા થયા છે ટોટલ. તો આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.